ભગવાન આમ નામ ઢેડા કરી કરીને હોયો જાય. હવે તો તું ઉપાડ લે મારા બાપ. રામ રામ ભાઈ. રામ 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 રામ. આવો 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 બોલો બોલો. રામ 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 રામ. લા ભાઈ હજી કેમ નાકા વાળો હો? અરે ભાઈ 15 દી બાકી રહ્યા મેં કીધું લેને પાણી પીવડાવ દો હવે. આવો આવો સા પાણી પી હાલો. લા ભાઈ સાનું તો ઠીક, તો અહીંયા મને બોલાવ્યો હું કામે ઈ કયો પેલા? હાલ વાડી આ જો આ ઉપજામાં જરિયાઈ નથી થતી એટલે મેં તમને ઈ હારું બેરકા હવે આ જમીન છે ને મારે દઈ દેવી છે. હવે કઈ મોલ હારો થાય ને મારે હું આને રાખીને કરવું? અરે ભાઈ આ પાડાના કાન જેવી જમીન છે ને આ જમીન દઈ દેવાય કઈ? તો શું કરે ભાઈ, મોલ કઈ હારું ન થાય હું મારે આને રાખીને કરું? ખોટા ખર્ચા કરો એવું છે આમાં. અરે ભાઈ જળનારીમાં જોર ન હોય તો હુંયાણી શું કરે? કેમ એમ કીધું ભાઈ? કહેવાનું મારું એવું હે કે જમીનમાં કઈક તમે સારું નાખો તો કઈક સારી ઉપજ થાય ને ભાઈ. અરે ભાઈ લગભગ બધુંય મેં આમાં ટ્રાય કરી લીધું છે પણ કાંઈ ન થયું યાર. અરે ભાઈ તો તમે કૃષિ ઇન્ડિયાનું બ્લેક કાર્બન વાપરો નહીં? બ્લેક કાર્બન બધા માલ છે નહીં? અરે ભાઈ બધાય મોલમાં હાલશે અને એ ઓર્ગેનિક ખાતર હે કૃષિ ઇન્ડિયા વાળાનું, અને છાણિયું ખાતર હોય ને એની અવેજીમાં પણ તમારે હાલે આ. અરે તો ભાઈ મારા મગવવું ક્યાંથી? એ બધું તમને હમણાં કહી દો ક્યાંથી મગાવવું કેમ લઈ આવવું ને એ તમારે હાલો મારા ભેગા તમે આખું કરે. આ છે કૃષિ ઇન્ડિયાનું બ્લેક કાર્બન. આને હું જમીનમાં નાખી તો દઈ પણ આનો ફાયદા શું થાય? જો ભાઈ ફાયદાની વાત કરું ને તમને તો અત્યારે કોઈ ઢોર તો કઈ રાખવા નથી, એની હિસાબે છાણિયું ખાતર હોય નહીં ને છાણિયા ખાતરની અવેજીમાં આ હાલે, કેમ કે આ આખું ઓર્ગેનિક આવે એના હિસાબે. અને ભાઈ બીજી વાત તને કરું તો જમીનમાં કાર્બનનું પ્રમાણ વધે તો ફળદ્રુપમાં વધારો થતો હોય છે ને? હા હા ભાઈ એમાંય વધારો થાય. અને બીજું રાસાયણિક ખાતરો અને દવા એનો ઉપયોગ પણ ઓછો થાય જેથી કરીને તમારે ખેતીમાં ખર્ચે ઓછો આવે. અરે તો મારે આ જ મગવવો પણ આ મગવું ક્યાંથી? અને આ મારા વાલા ખેડૂત મિત્રો મગાવવાની વાત કરું ને ભાઈ કરીને એમ તમને પણ કહી દો, જો તમારે પણ ખાતર મગાવવું હોય ને તો નીચે કોન્ટેક્ટ નંબર આપેલો હોય એને તમે કોન્ટેક્ટ કરી લો, ફોન કરી લો, તમને આખી માહિતી આપીને તમારે કઈ રીતના મગાવવું, ક્યાંથી મગાવવું ને શું કરવું નહીં, કેમ કે ખાતર એટલે ખાતર છે ભાઈ.